સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આંગળે આવીને ઊભી છે અને તેવામાં હવે રાજકોટથી ચૂંટણીના બહિષ્કારનો સૂર જે છે ઊંચો થયો છે। આ વાત એટલે કહેવી પડી રહી કેમ કે વાત છે રાજકોટના વોર્ડ નંબર 1ની કે જ્યાં હવે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે કેમ કે વાતો થતી હોય છે ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે, ગુજરાતમાં ક્યાંય દારૂ નથી મળતું, પણ હકીકત એવી છે કે વોર્ડ નંબર 1ની જે સોસાયટી છે તેની બાજુમાં જે ઝૂંપડપટ્ટીઓ છે ત્યાં દારૂના અડ્ડાઓ જે છે ધમધમી રહ્યા છે। સાંજે 8 વાગ્યા પછી તો લોકો રોડ પર બેસીને દારૂ પીતા હોય છે અને સરકારના અધિકારીઓ અને તંત્ર જે છે તે ખાલી આંખ બંધ રાખીને જોતું રહે છે અને સ્થાનિકોને આજના જ કારણે ભારે હાલાકી ભોગવવાની વારો આવ્યો છે। હવે આ જ મામલા લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકારને ચીમકી આપી દીધી કે જો થોડાક જ દિવસમાં આ અડ્ડાઓ બંધ નહીં થાય તો આગળના સમયમાં જે ચૂંટણી આવવાની છે એના માટે અમારા મતો તો તમે ભૂલી જ જજો। સૌપ્રથમ સાંભળી લે તે મહિલાઓનું શું કહેવું છે અને નજર કરીએ તે વિરોધના દ્રશ્યો પર। નૈનાબેન ઘનશ્યામભાઈ ત્રિવેદી ભૂસીવાટિકા 1માં રહી છીએ અમે। વિરોધ શું? આ બધા દારૂડિયા પાછળ તમે જોવો, ભૂંડા બોલે, ગારું બોલે, એટલી ગારું બોલે છે। તમે અમારી ઘરે આવો તો બાયણું ખોલીને તો તમારા કાનમાં કીડા પડી જાય એવી ગારું બોલે છે। અમારે કેમ કોઈને મકાન બતાવાતું નથી, અમારે જોવે અમે મકાન લીધું એમ, એટલી તો ભૂંડા બોલે છે બધાય। એ તમને ખબર છે ને? દર વર્ષે ચૂંટણી આવે એટલે આમ કરતા બધા આવે, આમ જોવા તમે આ જોતા નથી, આ બધું જોતા નથી। અહીંયા દારૂ પીને આમ બધે ઉતામાં ટપીને જવું પડે બહાર વસ્તુ લેવા। 8 વાગ્યા પછી મારા છોકરાઓને વહુને બહાર મોકલાતા નથી, એ તમને ખબર છે? કેટલા 22 વર્ષથી આમને પીલાય છીએ અમે।